હવે દર્પણ આકૃતિમાં આપણને આવું ચોરસ આપ્યું હોય અને ચોરસમાં ગમે તે નિશાની કરી હોય, દાખલા તરીકે ખોટું, પછી આ મીંડું, પછી અહીંયા આગળ બે મીંડા અને અહીંયા આગળ લાઈન, તો આની દર્પણ આકૃતિ કેવી થશે? પેલા ગોળ આવશે, બોલો ચલો પહેલા શું આવશે આ બાજુ? ત્રિકોણ અને ચોકડી, ચોકડી, પછી જીરો જીરો, સાઈડ શું થાય? સાઈડ બદલાઈ જાય. આ છે તો અહીંયા આવી જાય, આ બાજુ થઈ જાય. જો અહીંયા આગળ બીજું હોય, દાખલા તરીકે અહીંયા આગળ મેં આમ રાઈટ કરેલું છે, આમ રાઈટ કરેલું છે, તો કઈ સાઈડ બદલાઈ જશે? અહીંયા આગળ રાઈટ ની ઊંધી થઈ જશે. રાઈટ કેવું થઈ જશે? ઊંધું થઈ જશે. કેવું થઈ જશે? ઊંધું. જે સરખા ચિહ્નો હોય એ બદલાતા નથી, પણ આની સાઈડ શું થશે? બદલાઈ જશે. એવી જ રીતે ચલો અહીં ત્રિકોણ કરેલું છે, અહીં બે ત્રિકોણ છે, અહીં ચોરસ છે અને અહીં આગળ બે ચોરસ છે. ચલો બનાવો. કોણ બનાવશે? લેજો. બધાને બતાવો પછી. ચલો સાચું છે? ચેક કરી લઈએ આપણે. સાચું છે. કેવું છે? સાચું છે. ચલો